સદાનંદમ ભોદી સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજાન્મા સદસદૃશ સૌભાક્ષિયુગલ કૃપાપારા વાર શ્રીત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય સહજાનંદાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, સર્વે દેવતાઓ એમના ચરણની અંદર વંદન કરી, સર્વે સંતોના ચરણમાં વંદન કરી, સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્રની કથા. ભગવાનના ચરિત્ર મને તમને ભગવાનનું ભજન કરવામાં બહુ સહાયરૂપ છે. આત્મકલ્યાણ કરવાની અંદર આ ભગવાનના ચરિત્રો એ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. કેમે કરી અને આ જીવ એ ભગવાનને પામે. જેના માટે જન્મ ભગવાને આપ્યો છે એ જન્મ ક્યાંય વ્યર્થ ન જાય એટલા માટે આ ભગવાનની કથા, ભગવાનના ચરિત્રોના સત્સંગ છે. મળેલો જન્મ વ્યર્થ ક્યારે જતો રહેશે? જ્યારે જીવ ભગવાનથી છૂટો પડી જાય છે, જન્મ વ્યર્થ થાય છે. ભગવાનની સાથે જોડાયેલો રહે છે
તો આજે નહીં તો કાલે, આ વર્ષે નહીં તો આવતા વર્ષે, એમ કરતાં કરતાં હરિભજન સત્સંગ કરતા જીવ છે પરમાત્માને એ પામી જાય છે. મન છે ભગવાન સાથે જોડાયેલું રહે. ભગવાન શ્રી હરિના ચરિત્રોનું શ્રવણ કરતા ભગવાન નવાનગર ગામની અંદર ભગવાન આવ્યા છે. આપણે ગઈ કથામાં સાંભળી ગયા. નાગ નેહવતી નામની જે નદી છે, નદીમાં ભગવાન નાયા છે. ત્યાં જામ સાહેબનું રાજ્ય હતું. જામ સાહેબને ખબર પડી રાજા બહુ બુદ્ધિશાળી હતા. બુદ્ધિશાળી હોવું જરૂરી છે. દરેક વસ્તુની ખબર પડવી જોઈએ. બુદ્ધિશાળી માણસને ખબર પડે આ નાના છે, આ મોટા છે, આ જ્ઞાની છે, આ અજ્ઞાની છે, આ બુદ્ધિશાળી છે, આ મૂર્ખ છે, આ યોગ્ય માણસ છે, અયોગ્ય માણસ છે. બુદ્ધિશાળી માણસને ખબર પડે, બીજાને ખબર નથી પડતી. જામ સાહેબ બહુ રાજા ચતુર હતા, સુગ્ન હતા. ચતુરાઈ જે છે ને બહુ મોટી વસ્તુ છે. કયા સમયે કયું કામ કરવું એને ચતુર માણસ કહેવાય. ઘણી વખત બુદ્ધિ તો હોય પણ ચતુરાઈ પણ ના હોય. જ્ઞાન હોય પણ ચતુરાઈ ના હોય. બેમાં ભેદ છે. જ્ઞાન હોવું અને ચતુર હોવું બે વસ્તુ જુદી છે ને. તમને હું પૂછું કે જ્ઞાની કોને કહેવાય ને ચતુર કોને કહેવાય? એટલે બિરબલની ચતુરાઈ વખણાય. બિરબલ ચતુર હતા, જ્ઞાની તો હતા, સાથે સાથે ચતુર પણ હતા. જો ખાલી કેવળ જ્ઞાન હોય ને તો જ્ઞાનની અંદર જડતા આવી જાય. બહુ જ્ઞાન હોય તો આમ જ થવું જોઈએ, આમાં કોઈ ફેરફાર નહીં. જ્ઞાનીની અંદર જડતા હોય છે, જ્યારે ચતુર માણસ હોય છે બહુ ફ્લેક્સિબલ હોય છે. કયા સમયે કયું કામ લઈ લેવું એને ચતુર કહેવાય. ચતુર કહેવાય. નહીતર આમ જોવા જઈએ તો સામાજિક વ્યવહારિક નિયમો બધા છે. માની લો કે આ સત્સંગ સભા ચાલે છે, જ્ઞાન ગંગા ચાલે છે. આમ તો નિયમ એવો છે કે ભાઈ આવી દિવ્ય કથા ચાલતી હોય પણ સભાની અંદર આવી કથામાં ચાલતી તો બેસી જવું પડે. પણ છતાંય પણ કોઈ અધિકારી માણસ આવ્યો હોય, નિયમ છે, આપણે સમજીએ છીએ, જ્ઞાની છે, વિઘ્ન ના થવું જોઈએ. શું? ના શાસ્ત્રમાં તો આમ જ લખ્યું છે, આમાં ફેરફાર ન થાય. પણ કોઈ અધિકારી માણસ આવે આવી સભાની અંદર તો સમયોચિત એના બે શબ્દ બોલી એનું સન્માન કરી એને વિદાય આપી દેવી. આને ચતુર માણસ કહેવાય. એને ચતુર માણસ કહેવાય, એને હોશિયાર કહેવાય. જ્ઞાનની સાથે ચતુરાઈ હોવી. રાજા બહુ ચતુર હતો. ચતુર રાજા કારભારીને પોતાની સાથે લઈ પોતાની અસવારી કાઢી છે. કહ્યું કે ભાઈ સવારી કાઢો. નવાનગરની અંદર સ્વામિનારાયણ કરીને ભગવાન આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સમાચાર મળતાની સાથે રાજાએ પણ પોતાની સવારી કાઢી અને કહ્યું કે ભાઈ અશ્વોને શણગારો. શું? હાથી, ઘોડા, પાલખી શણગારો. આજ મારે ત્યાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. રાજાને એટલો બધો કંઈ જ્ઞાન સમજણ કે મહિમા નહોતો, પણ જગત જેને ભગવાન તરીકે પૂજે છે એ માણસ જેને ભગવાન તરીકે જગત માને છે એવો પુરુષ જ્યારે અહીંયા આવ્યો હોય ત્યારે પુરુષનું જરૂર સ્વાગત કરવું પડે. જામ સાહેબે પોતાના કારભારીની સાથે પોતાની અસવારી લીધી છે. બીજા બધા ઘોડેસવારોને તૈયાર કર્યા છે. ભગવાન સ્વામિનારાયણને નગરની અંદર જામ સાહેબ વાજતે ને ગાજતે મારે ત્યાં પધરાવા રાજા છે. હોશિયારી, આનું નામ હોશિયાર કહેવાય. શું? જે પ્રજાને જેમાં હેત છે, રાજા પ્રત્યેનું માન સન્માન વધે. કેટલું મોટું પદ છે, અધિકાર છે ને. અધિકાર મળ્યો હોય અને જો અધિકારનો સદુપયોગ ન કરે, રાજપદ મળ્યું છે, રાજા છે, અને રાજા પોતાની પ્રજામાં શું રહેલો ભાવ છે એને જાણી જાય અને પોતાની પ્રજા ખુશ રહે, સુખી થાય એવી રીતે કાર્ય કરે છે. જેથી કરી અને પ્રજા એના મનની અંદર રાજા પ્રત્યેનો ભાવ વધી જાય. ઘણી વખત એવા માણસો હોય, શું સત્તા તો મળી હોય
પણ સત્તા મળ્યા પછી પણ શું થાય છે? હા, દાંડી જેને કહેવાય. શું કહેવાય? કૂટલાય કહેવાય, ખૂટલાય કહેવાય, આડોળાય કહેવાય. મળ્યું તો બધું છે ભાઈ, મળી છે સત્તા તો સરખી રીતે ભોગવી લે ને ભાઈ. હમણાં આમાંથી જીવ જતો રહેશે ખબર નહીં પડે. લોકો જિંદગી આખી પાછળ તારું સારું નહીં બોલે. હા, સત્તા મળી હોય, કોઈ પણ અધિકાર મળ્યો હોય, કોઈ પણ પદ મળ્યું હોય ત્યારે કામ કરી લો. રાજા ગણીએ આ જમાનાની અંદર તો એક તાલુકાના ધારાસભ્ય એને રાજા કહેવાય, એક રાજ્યના મંત્રી છે એને રાજા કહેવાય, દેશના વડાપ્રધાનને રાજા કહેવાય. એ રાજા છે, મળ્યું છે. પ્રજાનો પ્રેમ, પ્રજાનો ભાવ, પ્રજાની લાગણી, પ્રજાના દિલ જીતી લે એ રાજા સાચો. આપણું મંદિર છે ને, આ મંદિરમાં જે પ્રેસિડન્ટ હોય, જે ટ્રસ્ટી છે,